ધરમપુરથી મહારાષ્ટ્ર જતાં રાજપુરી જંગલ ગામે રસ્તાનો આખો એક અડધો ભાગ ધોવાઈ ગયો છે, જ્યાં તંત્ર દ્વારા લોકોને કામગીરી બતાવવા માટે જીએસપી અને મોટા મેટલ કપચીનો ઢગલો ખડકી દેવામાં આવ્યો છે અને પડેલા ખાડાની આજુબાજુ લાકડીઓ ઊભી કરીને પ્લાસ્ટિકની પટ્ટી બાંધી દેવામાં આવી છે. આટલું કામગીરી કરી તંત્ર સંતોષ માને છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના સાહેબો, આ જે તમે ખડકી દીધેલો કપચી, મેટલ, જીએસપીનો ઢગલો એણે પાથરશે કોણ અને આ ખાડામાં ઉતરશે કોણ? રસ્તાને લેવલિંગ કરશે કોણ? આપણે મજૂરો લાવશું ક્યાંથી? એ તો જવાબદારી હવે તમારી જ રહી છે. બીજી જગ્યાએ ધોવાયેલા રસ્તાના કામો તો તમે ઈમાનદારીથી કર્યા, પણ આ રસ્તા પરનું ધોવાણનું કામ કરવામાં તમે કોની રાહ જોઈ રહ્યા છો? શું તમે કોઈ અહીં અકસ્માતની રાહ જોઈ રહ્યા છો કે કોઈ નેતા આવીને જોઈ જાય અને તમને જણાવે ત્યારે જ તમે કામ કરશો? અહીંથી રોજ કેટલા વાહનો પસાર થાય છે. તો સાહેબ, અમારી એટલી જ વિનંતી છે તમને કે જલ્દી આવો અને આ ખાડાને પૂરો, રસ્તાને લેવલિંગ કરો અને આ રસ્તો રોજિંદા વાહન વ્યવહાર માટે જલ્દીથી ચાલુ થઈ જાય. વાહન ચાલકો, પગપાળા ચાલતા ચાલકો રાહત અનુભવે. બીજા માર્ગોના ધોવાણનું કામ આપણે કરીને ફોટા તો ખેંચાવ્યા, પણ આ માર્ગ પર આપણે રિપેરિંગ કામ કરીને ક્યારે ફોટા પાડીશું? લાકડીઓ ઊભી કરીને ડેન્જર પટ્ટી લગાવીને આપણે સંતોષ માની લીધું એવું નથી? કમસે કમ તમે એક બોર્ડ તો મૂકતે અહીં. બસ, હવે તો ઘણો સમય વીત્યો છે. હવે તમે જલ્દી આવો અને આ કામગીરી કરો, એટલી જ અમારી માંગ છે. BK ન્યૂઝ, મયુર મોકાસી.